ધુડાજી શું કરો? હા તો હુઈ રહ્યા લે. ધુડાજી લાકડીઓ ખાઈ ખાઈને હુઈ રહેવાનું હોય. કહ્યું તો તમે કાઢી ને તુરાજી તો છેતા ઉપર આ તમે હુઈ રહ્યા લાગો તમે. ક્યાં પડે છે આમ પડે છે અને આપડે કેસ કર્યો તે પોલીસ હજુ ગામમાં આવી નહીં. નહીં ના તો કશું કેવું હોય એ હવે તમને ખબર. અને એ બકાજી ને શું કરે? એ તો રખડતા હશે ખુલ્લે એમ દાદા થઈને. આપડે માછી હજુ આવ્યો નહીં તે તમને ખબર નહીં પડતી. તો કઈ પતંગી નાખ્યું ને હવે તમને ખબર. પોલીસ સ્ટેશન જવું પડશે ફરીને મારતો રાતે જેવું જવું તો પડશે હવે. શિવલો એની છાત્રી બધો તો મોહાયમ જતો શી ખબર શિવલો તો દેખાતો જ નહીં બે દાડી તો. દેખાતો જ નહીં મારે તને ઈએ નાહી ગયું હોય તાણ આવે સારું હવે એ એને મોહલેમ કાઢે એને જવા દે આપડે જઈએ આવ સારું હેડો. હા આપડે મારી તો યો ફરી રહ્યા રખડો તમે. તમને શરમ નહીં આવતી? આ પોલીસ કેસ કર્યો તો હજુ પોલીસ તમને પેલા ડેલિગેટ નો એમનો ભત્રીજો છે રખડી રહ્યા ગામમાં. એ જ કહેતા હતા અમે હું જગાડે તોણા આઈન બે દાણી ચો હું ક્યાં ધોકા ખાઈને. તમારા માસી ને મારે ખબર નહીં પડતી તમને. તો તારો ભાતાનો માસી નહીં થતો? એટલે માસીએ થાય હે આપડા પણ આ તો આપડે કે આપણે અહીંનો માસી નહીં થતો? તાણ માસી પેલો તમારો હ. હા પેલો અમારો. મારો તો હગામ માસી. હેડો જવા દે વાત બીજી બધી. હેડો જવાનું આપણે હજુ પોલીસ આવી કેમ નહીં? પડશે. ચમ પોલીસ નહીં આવી. કા ચોવીસ તો કલાક આવી હે. જતા રહ્યા હે. આ 24 કલાક થયા તો તમે કેસ લખાયા તા હું લખાયું હા. સોનાજી નું ઘર કેમ આવ્યું? હા ધોળાજીએ પેલો કેસ લખાયો બે દાડામાં. તમે હજુ હમણાં આયા? હા હોય. સારું હેડો કોકના હેડો બતાવું હેડો. હા લઈ જાઉં? ગોમમાં જઈને એક તો કોઈ હા નહીં મને ને ખબર જ પડતી નહીં. કેવો કેસ લખાવો તમે? હું યો કંટાળો હું 24 કલાક થઈ ગયા 24. તું દાદીયા બંધ થા તને હવે પોલીસ ને ખબર જ પડતી નહીં આવવાની. રિક્ષા નહીં ને રિક્ષા લઈને પોલીસ સ્ટેશન જાઉં છું. રિક્ષા વાળો દેખાતો નહીં ઘરે. માથું ચડી રહ્યું મને તો બહુ કંટાળી ગયો હું. આ ઠેંગો લ્યો ને ડેરી ગત બકો ઠેંગો ખુલ્લે એમ રખડી રહ્યા પા. ખરી આપા તમને ખબર જ પડતી ને આ એમના પર ચોરી ની બોરી ને બધો કેસ લગાવવાનો હતો. ખબર પડે પોલીસ વાળા આવે એટલે. હા આયો તો. સુખજી લઈને આયા. આવો સાહેબ હા સાહેબ. બેહો બેહો આવો સાહેબ બેહો ખાતર બેહો. તમારું ઘર ગોતી છે મળતું નથી. આ વડીલ ના લીધે અમે આટલે સાહેબ તમને ખબર તો પડવી જોઈએ. તે બે ફોન ના દી થયા કરાવે કેસ લખાય ફોન હવે ના તમે કરાવે. આવતા નહીં. તો અમારે પેલા રિમાન્ડ બકાજી લેવાની હોય પૈસા છે. જ ખબર નથી. પોલીસ વાળા પૈસા ના ખાય. એ બકાજી બહુ કાયદાના જાણકાર છે ને પૈસા ખાઈને તમને દબાજી હજુ અમે અહીંયા ધોનતા નહીં કોઈનું ના ચાલે. હવે છેગો કોઈ ઓછો નહીં. અમે ડેલિગેટ પૈસા વાળા એટલે પૈસા ખવડાવી દીધા તમે તો આજ આયા ઉઠે કાલનો કેસ લખાઈને તો આયા તા અમે. બે પણ દિવસ અમારે થઈ ગયા. અમારે આવો 4 થી 5 હોય કેસ આવે તો રોજના. હવે 15 કેસ લગાવીને તમે આજ આયા હો. હારી હેડો અમને ઘર બતાવો હેડો. આવો ઘર બતાવી આવો આવીને દઈ આવો. એ સાહેબ હા બોલો. ડેલિગેટ રે બકાજી હા આ ધુળાજી માસી જો નાખ્યા મારી ને એ નહીં ખબર એમની લાશે નહીં કે કિડનેપ કરે શું કરે ખબર જ નહીં અમને. એ હક ખાલી કોઈ જ્યાદા એ તો ખાલી બે ધોકા મેં એટલે ખબર પડી ગઈ. સાહેબ હા બોલો. આ અમારા ગામના અશોકજી છે ને હા એમને ખબર છે જો અમે તમારો કેસ લખાયો જે હતો ને એ બધું એમને ખબર હતી. અરે મારતે મારી ગયા તા. એમને માથામાં પાટિયું ચોડ્યું હતું. આ જોઈ ગયા હતા. મેં જોયું હતું. હું શેતર જતો હતો લાશ ને. ચોકણે લાશ. હવે ઈ લાસ્ટ તમને તો પછી હું અમને બોલાવા ગયો ને પછી બોલાવી લઈને આવ્યો તાન તો કોઈ હતું જ નહીં અહીંયા. એવું હારી હેડો દી કઈ ઈકર જઈને ખબર પડી જાય. હા ગોળો તમારું જોડે બધું સાચું કહી દે તો હેડો. એવું સાહેબ હા. અમારા માસીએ તો ગયા અમને શું કર્યું તો મારી નાખ્યા તો કિજ્જત પણ નાખ્યા એ જ ખબર પડતી નહીં. હા હા એ તો ખાલી આમ જોવા ને ધોકો. તો તમારા સાહેબ ધંધો ધોયો અમે. હા સાહેબ જણાવી એક દંડો મારી જ દેજો બે દંડો એટલે હાચું હાચું કહી દે. હા ઈકર લઈ જાય રિમોટ ઉપર લેવાના સીધા. સાહેબ આવો તો સાહેબ બહુ કડક લાગે. સાહેબ જે ભયા અમે ત્યાં અહીંયા ખાય
હા બોલો. મારા માસી જેવા આધ્યા હતા ને, હા. એવા હતા ને એવા જ જુઓ ને કે હું મુંબઈ દિલ્હી કોલકાતા બધે શેઠ કોલકાતા સુધી મુંબઈ દિલ્હી બધે જઈશ ગાંધીનગર સુધી બધે કરી દઈશ હું કોઈ વળી. સ્ટેશનમાં બધે અમારી ઓળખાણ બહુ મોટી છે. હા તો અમારી ઓળખાણ તો બહુ મોટી છે તમે. હા ભાત આવી તો પણ ખીલો ઓળખાણ છે અલ્યા એવું સાહેબ ને કેવું પડે તો સાહેબનો નથી છે. કહેવાનો કે મારો ધંધો મેચ છે હે? આપણા ના મારે એમ તો. અલ્યા ભત્રીજો શિખર ચેટલે રહ્યો આ તો અંદર તો પીલવાનો હતું અલ્યા શું કરતો તો હતા લગી કરે તો અલ્યા કરે હવે ખબર નહીં પડતી આ ચોથો તો લેવાનો હા અચ્છા ફટાફટ કરો. હા તો હું ચાલુ કરું પીલી નાખું હા આ બાકવામાં આપણે ઊંચા જ આવતા નહીં આવે. આ તારા લીધે શું મારા લીધે? તાણે શું મારા લીધે? તે પેલા માર્યા માસી ને પેલા એમના મેં એકલા માર્યા કે તમે માર્યા? એ તો પછી માર્યા હતા ને બધું થયું તો તારા લીધે ને હા, લે. અરે હું પીલવા ચાલુ કરું હું કરી હો અમને જ અત્યારે આમાં છોડીશું કોઈ. હા પતિતા પોલીસ પત્રીજા પેલા કેવા કેવા પોલીસ લઈને આયા આ તારા લીધે આજ માં તોડવું પડ્યું કાકા કાકા તોડો. તોડ્યો, તોડ્યો. અલ્યા સાહેબ કેટલા મોર જતા રહે ઓલા ધોળીને. અમાર સાહેબ તો જબ્બર જબર ધોળા હા. અમે તોડતા નહીં. ધોળો તમે જલ્દી. કાકા તોડો દોડ નકા આવ્યું હે પોલીસ આવી હાથ તો દોડ ધોળો લ્યા સાહેબ ધોળો. સાહેબ તમે જબ્બર દોડો. શું એ તો જ્યાં પકડે નહીં. ના પકડે હાથમાં ના આયા. કેમ? શી ખબર કેવો છોડ જતા રહ્યા. ભાગે ભાગે કેટલો સુધી ભાગશે? સાહેબ તમે તો જબર ધોળ્યા. દોડવું પડે. સાહેબ દોડી દોડીને કેટલે જાઓ? હા પકડવાના તો હોય આજ રિમાન્ડ પર જબ્બર લેવાના. લેવાના થાચી ગયો સાહેબ તોડી તોડીને થાચી ગયો પકડે બાપા મારી કેવું ચાલ સાહેબ હાથમાં ના આવ્યા ના ના શું જતા રહ્યા ધોકો ના મરાય. ધોકો છૂટો તો ના મરાય. મય જો તો ભાઈ ઝાંગડાનો જેવા ભલે રહેતા નાઈ ગયા હોય પણ ખાલી તમે ચિંતા ના કરશો જો ખાલી મેં બે દાડામાં પકડી ના નાખું તો થાય બધી જો માણસો ને વાગે તમે હાથમાં પાયા હે હા એ તો ભારે તો હોય પોલીસ વાળા ના હાથ તો બધા નો એટલે સાહેબ છોટા ની છેગડા દોત ફૂટ્યા ને ના ના જેને છોડવાની વાત આજે નહીં કે કાલે નહીં. એ સાહેબ અને બોલો. પા પેલા બકાજી ડેલિકેટ ને ટ્રેક્ટર બંધ કરવા નહીં રહ્યા ચેવા જ્યા હા જો એમની હવા ના કાઢ નાખું તો ઇન્સ્પેક્ટર અંકિત નહીં. આ સાહેબ નથી પાછી ભરાઈ હું ખબર હે તો હાથ નહીં આયા આ તો દોડી જ નહીં શકતા એટલે સરે થઈ પણ આ તો વધારે ખાય એટલે એ ખાગત બધું- કરે નકરું. એ બધું જવા દેવો તમે એને છોડતા નહીં હારું હારું હેડો મને જબર રીસ ચડી નકર નકર હું અહીંયા પાકી નાખીશ તમે ખાલી કાનૂન હાથમાં લેતા નહીં એ તો હું મારી તો કરી નાખીશ. ને પણ સાહેબ તમને ત્રીજી વખત કેવું વાગે યાર દેવાની હોય કન એ તો વાગે એ તો તમારા હાથ બહુ પાડે હે એ તો વાગે પેલા મારા માઇસિંગ ગોતો મારા માઇસિંગ લાપતા મળતા જઈ એ તો મળશે એ તો. સાહેબ કે કાનૂન હાથમાં ના લેતા તોડી તો હોપી જાય કે કાનૂન હાથમાં ના લેતા આપડા હાથમાં કાનૂન લેવું તારે તો માસીને પકડી જતા રે લઈ ગયા હાથ પાકે જતા રે પેલો ઠેંગડો ડેલિકેટ ના થઈ ગયા એમના માસીને લઈને તાણે. ચોકન લઈ ગયા છે ચો માર્યા ચો નાખે એ જ નહીં ખબર આમ નકલ લો મને ચોઈને ખબર હોય તમને નહીં ખબર દાણે હા છે તમને નહીં ખબર મને નહીં ખબર હા સાહેબ હા સાહેબ તમે શું બોલતા હતા કશું નહીં સાહેબ કશું નહીં કશું નહીં હેડો હા અમના માસીને ગોતજો પેલા
હા એ તો પૂછ્યો એ ધોળાજી હું આવું તમે હતા તો ચલે જાઓ કુવામાં માર થોડું ખેતરમાં ખેતરમાં જાય સાહેબ હા તો ખેતરમાં જાઉં તો દે કાકા તોડો થાકી પેલા આવતા નહીં કોઈ જબર કેવા હતા હા તો પણ આ સારું કર્યું એ પાછા વળી ગયા જો પોલીસ ના હાથમાં આવી ગયા ને આપણે એવા મરદ ના આપણે જબર માણસ કાકા આપડે હંતાવું તો પડશે જ્યાં કહો અંતે જાવ પણ હું કહું હા. હવે કરશું હું અમને તો કેસ કરી દીધો અને એમના માસીને તો આપણે માર્યા નહીં તાણ તાણ બહુ મારે નહીં આપડે એરા તો એવું કહેતા હતા કે અમે એકન જતા કે કોઈ હતા નહીં ને લાશ નહીં ને આવું બધું કહેતા હતા તો એરે જઈ તો હતા ને હા કાકા અહીંયા જ પડ્યા હોય કાકા એ પણ હું કહું અરે આપણે બધા બનાવતા જ નહીં ને યાર ફસાવા નહીં કરતા ને અરે આપડે પછી મારે હોય એનો પાર લગાવા હતો એટલે એવું નહીં આપણે માર્યા હોય બરોબર હા. એટલે આપણે બધું ચેક તો કર્યું તું સારું હા. મરી જાય એવું જ લાગતું હતું પણ અમને લાશ ના મળી એટલે તો લાસ્ટ જઈ જીતા એટલે હું એમ તો કહું અરે લાશ હંતાડીને આપણે ફસાવા નહીં માંગતા ને એવું તાણ અને આ તો પાછા એવું એ કરે એવા હે કદાચ આમ જીવતા હોય અને હંતાડ દઈને આપણે ફસાવાનું કરતા હોય તો એવું એ કરે કાકા આપણને ફસાવે વાહ આપણે મમ્મી બાર કોણ કાઢશે આપણે ગામમાં જવું તો રહ્યું નહીં ગામમાં કેવી રીતે જવાનું પેલા પોલીસ આવી હવે ગામમાં પોલીસ બિહાર છે યારે હા તો એડો આપડે પેલા બોરે જઈએ પાના પાના બોરે લે હવે પાને ખબર હે કે નહીં ખબર આવી કશું એ મને નહીં ખબર પડતી પાનો ફોન બોને આવ્યો નહીં કશું નહીં તે બોરે જઈએ ત્યાં ખબર પડશે એડો આપડે ઈકન તો જવું જ પડશે ને અરે આ તો 2 દાડા થયા તે દાડે યાર બાચી ગયા તા પછી આપણે એમને પાછા માર્યા પછી પોલીસ લઈને આયા અરે વાહ આપણે ગોઠ્યા નહીં ને એમને હા. એમને ખબર પડી છે કે અરે ગોઠશે નહીં વોટશે ને રેલી કરે એટલે હા પોલીસ તમે લઈને આયા હારે આપણે હું શું કહું હા હું બે વિચાર કર કોક હું શું કહું કાકા હા તો પેલા પા જોડે નહીં જવું પા શિયાળો બોરે અરે આ વેલજી ભાઈ ને મળવું પડશે એ જવું પડશે આપડે તો જ હવે છુટકારો નકતો લગી છુટકારો જ નહીં આપડે હવે હા આરે નકા બધા આપણને ફસાય મારે જ ખબર રહેશે મય પૈસા લઈને એટલે આ પૈસા આલી માર ખવડાવાય નો હોતા નહીં પણ મર્ડર કેસ લાગશે ને તો 20 વર્ષ સુધી બહાર નહીં કરવા દે આપડે હા બધા તારાવાના આ ના કર્યું હોત ને તો અત્યારે ગામમાં શાંતિથી બેઠો હોય મારી આબરૂની પથારી ફેવરી રાખી હતી બોલ પણ પેલો ભિખારી માર જોડાઈને બાચો એમાં એવું થયું બધું અલે પણ તારે તો આ બધું કરવાનું આવતું તું ના તો પાડતો લે શાંતિ રાખ હા તે આ બધી વાત મેલો પડતી હવે પેલા પોલીસ વાળા વાપરે એનું કોઈક વિચારો પા જોડે જઈએ હવે અરે આ પોલીસ તો આપણને મેલશે નહીં ચાલેવાની કોક કરવું પડશે કાકા હું તો નહીં આવું હવે શું નહીં આવું બધું તો કર્યું પેલા- હતી ભોળમ તિયા તોડી તું મને તો હું નહીં બીક આવું લાગે. વાત કરી તે હું તો કહી દે કે લઈ જાવ આને ભત્રીજાને મારા ઈને પોડામ તોડ્યું પણ કાકા મને તો ના લઈ જાય ચમ ના લઈ જાય મારા વર પૂરા નહીં થયા હજુ 18 વર્ષ મને તો ના લઈ જાય. મારો જ મરો હે તને 18 વર્ષ થયા ને તને લઈ જા નહીં મને લઈ જા ને એટલે 20 વર્ષ સુધી છોડશે ને આટલી ઉંમર થઈ જાય હું લાગે 20 વર્ષ થતા મેં જેલમાં પૂરો થઈ જાય હું કાકા હું નહીં રહ્યા દઉં આપડે પેલા તમે ડેલિકેટ ના પૈસા ઓલા ભેગા કર્યા ને ત્રીજો ને એ હું લઈને આલીને છોડાઈ દે એટલે એમ ના છોડ મર્ડર કેસ કરશે રે પણ સીધો 20 વર્ષ અમે કાલ દે મને બોલ હું પાલ લઈને આવ્યો તો પૈસા લઈને આવ્યો તમને પૂરો એક દાડો નહીં રહેવા દો અંદર અરે પૈસા નું કશું ના આવા મર્ડર કેસ લાગશે યાર પતાઈ દીધો હા અત્યારે બે દુનિયા આમ જોઈ તું આ ચાલી નતો જીવ પોલીસ વાળા ખાલી પૈસા ખવડાવે દો ને એટલે પોલીસ વાળા આપડા થઈ જાય એવું આટલું હોય એટલે આવું કોઈ કહેતો નહીં ને બૈડા લાલ કરી નાખશે એ યાર પા જોડે જ જઈએ પા કોઈક રસ્તો કાઢે તો આપડે બચી જઈએ હવે શું બચી જવાનું જે હાલો બોરે જઈએ એ નહીં હા. તને ખબર પડે આમાં કોઈ કા મને શું તું અરે સીધી 302 ની કલમ લગાવશે એવું શું આમ એ તને ના ખબર પડે કશું પણ હું ન્યાનો એટલે મને તો કહું શું તાર પછી મર્ડર કેસ મારી નાખ્યો એમ 302 લખાવશે મારી નાખ્યો આપડે ક્યાં માર્યો અરે તો હું ખબર હે તને ખબર હે મને ખબર હે કે આપણે નહીં માર્યો હા. પણ એ થોડા મોને એ તો ના પેલા એ એમના માસે જો લગી જડશે નહીં હા તો લગી આપણે ગામમાં નહીં જવાનું એવું તો આપણે ક્યાં જાવ બસ આવી પડી રહ્યું વગડામ પાના બોરે પડી જવું અલ્યા પડશે પાના બોરે ના જવાય પાના બોરે એરિયા પોલીસ મેકલશે ખેતર માં મોકલ છે તો મેકલ જ નતા ને આપડા ખેતર માં ના જવા ભાઈ આપડા આપણા ખેતરમાં નહીં આપણા કોકના ખેતરમાં હંતી રહેવું પડે અત્યારે આવડી તો બેઠા આ કરું ખેતર ખબર તને તોય આઈને બેહી રહી ના એટલે આવડી બધા આડવરે જ આપણે પહોંચ્યા ઓમ જીએ ને ગામમાં તો જાય એવું જ નહીં આપણે ખેતર તારે ગામમાં પોલીસ ફરે રહી હે આપણે વાય ઠેઠ આપણા બોરે લઈને આયા રે આપણે પાઠી ભરી શિકાર માં તો પેલું ટ્રેક્ટરે કોકે બંધ કર્યું હોય થારું ચાલુ ટ્રેક્ટર મેલીને નાઠો તો આપણું ડીઝલ ભરી જા બધું ટ્રેક્ટર નું અને પેલો ચોદર તો પુણ્ય બધું રમણ ભમણ કરશે એ જવા દે ને એ તો
મારા પેલા ભાઈને બધી કેવું પડશે એ બધું અંપાલ લે એકવાર અમે કોક ને કરવાનું કરવું પડશે યાર. તો ક્યાં જાવ હવે? હવે નહીં જવાનું તો નહીં, પણ મને તો કોઈ હુતું જ નહીં બોલ. હા પોલીસ આવી તો માર તો સકાવો છૂટી ગયા. કાકા પેલો ઊંચો કોક કાર્ય જોયો તો જો દોડીને આવતો તો આપણા ચીડી રહ્યો. અરે એ સાહેબ નવો આવ્યો હ, તું કઈ નહીં આવું હાથમાં આવી જાય તો આટલો જાડો તોકો તો. એ બરફ ઉપર ઊંઘાડશે હા અને પછી હે ને ધોકો લઈને એવા મારશે ને હા. બાપા ને દાદા ને મોમા ને મોમી બધું યાદ આવશે. તમને કે મને? મને જ આવે ને, તને તો મારા નહીં, આ એ ઉંમર તો થઈ નહીં એટલે મારો હે. હા તમને પણ થશે. ગમે એ કરવું હોય, મારે જેલમાં જવું નહીં. કાકા પણ કાકા હું હિંમત કહું, આપડે પેલા તિજોરી પૈસા પડ્યા પોલીસ વાળા તિજોરી એટલા પૈસા કરશું નહીં થાય. પેલું 5 વીઘા વેકી મારું પડે તો 5 વીઘા વેકી મારું, હા. પણ હું એક દાડો જેલમાં જવા નહીં. જેટલા પૈસા ખવડાવવાના થાય ને ખવડાવી દેવાના. પોલીસ વાળાને ખવડાવી દઈએ આપડે. હા હા, પણ મારે જેલમાં જવું નહીં. ના તમારા આબરૂ શું? એટલે તો અમે હતી આબરૂ તે રે, અમે આબરૂ પથારી ફેરવી નાખી આબરૂ ની યાદ. કાકા ક્યાં કરવાનું કર. પાજોડે એને એનો મળીએ. પાજોડે. પણ હું શું કહું, હા. એને મળવા જવું તો હંતી જવું પડશે. ઈ એક વખત 2-3 દાડા ને બાર જે આયા થારું હજુ તો. અરે પણ ઈ જતાઈએ જ ખરા, હા? વાંઠે જતાઈએ. બોરે રહ્યા હોય બોરે રેવાય રે લે, ઈ તો પેલા ધોળાજી તરત પોલીસ મેં કરશે, વાંટો મારશે રે ઈ તો કે હું આયા કે નહીં આયા. લે હેડ. જાણો ના. ભત્રીજા, કાકા વાંતી જોઈ હેડવાનું હો. હા. કોઈ ભારી ના જાય. ગોમમાં આપડે આ થી ઓઠ હંતાઈ ગટર. આ ભાઈ જોડે આઈ તો છે આપણે. વાંતાની આપણે હેડ રાખે હેડ. ભાઈ આ કરે કરે તો તો સારું. કરવા થારું હે પા. વાંઠે હેડ. કાકા નકરા હોય તો બાવરિયા. બાવડિયામાં દબાનું હંતાણા. હેડે હેડ. કાકા વકડો જ છું. અરે હેડ ને. હેડ. અલ્યા ભત્રીજા, ભાઈ તો હુઈ રહ્યા. પા તો હુઈ રહ્યા લાગે. યાર એમની જોડે જઈએ. આ કોઈ લાગે. પાતું જ નહીં ને. આ બાર ગયા તા આઈ ગયા લાગે. ઉભો છો ને? બખાડો ના કરતો. એ ભાઈ, હે વેલજીભાઈ. એ પા લે ચાલો ને. એટલે ચમ આવું ઢીલું બોલો હે? અલ્યા ભાઈ તમને કોઈ ખબર જ નહીં. હા પણ હું બહાર ચેલો તો મને ખબર જ નહીં. અલ્યા આ જબરું થઈ ગયું હી યાર. શું થઈ ગયું? અલ્યા પેલા ધુડાજી ને પેલા માસે નહીં આવતા. હા હા. અલ્યા માસે આવતા તા. હમ તે ઓના કોક બબાલ થઈ. હમ પછી રે અરે મારવા આયા તા, તે ઓના મારી ગયા. પછી જતા રહ્યા. તો બીજી દાને એ મારવા આયા અમને તો. ના પછી અમે માર્યા. એ કે પછી પોલીસ લઈને આયા તા. એટલું બધું કરી નાખ્યું તમે? તાણ એટલે આ માસી ને ઓને પોડામ ચોડ્યું. ઓહો, એટલે આ બધું વધી ગયું. ખબર ના પડે. છોકરો ગોડો કહેવાય, બધું છોકરાને તમારે ઠોકાય. અલે આ વાત સાચી, એમને પોલીસ કેસ થયો અમાર ઉપર તો અમે નાખતા ફરીએ હી. હવે કરશું શું? તમારે કોક રસ્તો લાવવો પડશે યાર, મારે જેલમાં જવું નહીં. ડેલિકેટ તો તમે હો. લે ડેરી કે હું પણ ઓને ગોમમાં નીકળે એવું નહીં રાખ્યું મારે. ગોમમાં જવું ચેવી રીત, આખા ગોમમાં પોલીસ પર. એટલે તમે શું કર્યું હે? આવું કરાતું છે? હમણાં ઈ ગામમાં પોલીસ ફરે હે તો વાય પોલીસ આવવાની જ છે. પોલીસ તો આવશે, પેલા ધોળાજી મોય લઈને આવ્યા રહે નહીં. પણ એ હવે મારા ભાઈબંધ થયા, હવે એ વાય આયા વગર તો રહેવાના ખરા? આવશે તો શું કરું પણ યાર, મને શું કરું, કોઈ હુજ જ પડતી નહીં મને. શું કરવાનું મારે કહો. તમારે ગમે એ કરીને ધોળાજીને મનાવો કે ગમે એ કરો, સમાધાન કરવાનું કરો, કેસ પાછો ખેંચવાનું કરો યાર. મારે જેલમાં જવું નહીં. પેલું મારું 5 વીઘા વેચી મારો, પણ મને અમાહીને બહાર કાઢો. અભરો તમે મારી વાત પેલા. હા તમારે પણ ચો છોકરાના વાદે આવું બુડો કરવાનું આવે હે? અરે આ મારે નતું કરવું, મારે કશું નતું કરવું. એક વાર તો મેં ઓના થાપાયો તો, કોઈ તને ખબર નહીં પડતી, આખા ગામમાં ઝઘડા કરતો ફરી, તે ઓના આવીને ઘરે આવીને મારી ગયા. બરોબર, તમે કોઈ એડો બર્યા મારી ગયા. તારે અમે બાચકણો ઓના હિસાબે કોઈ કોણ ઝઘડો કરે. એટલે ઓને મેં થાપાયો પાવ બીજી વાર નો. 2 વાર પછી ત્રીજી વાર તો બધા મળીને આયા યાર. અને એકલા મેલાય જ નહીં. આ એકલા તમે મેલો ને ત્યારે જ આવું થાય. અરે એ દાડ તો ત્રીજી દન આયા ને તને તો એકલા મેલે નતો. મને ખબર હતી કે અરે કયા થઈને આવશે જ, કોઈને માસે માર્યા અમે. બરોબર, આ મને માર્યા તા. અમે પેલા ઉપરાણું લઈને તો આવશે જ, એટલે અમને ખબર જ હતી. અમે બેઠા હતા, ઉપરાણું લઈને આયા, મને થાપાઈને જતા રહ્યા.
ફેર માથાકૂટ થઈ આટલું ફેર આયા આટલું જાડું લાકડું લઈને આવ્યા મારા અને આ પેલા શિવાજી નહીં આ આટલી જાડી લાકડું અમે વેચું લઈને આયેલા ફૂડો એ તો મેં એમને લાકડી તોડી નકર મને પાડી દે તો 1 લાખ તો એ રહ્યા વેચવાઈ તો તાણ એ તો બચી ગયા અમે અને ફૂડો જેવા આયા તા ખબર હતી યાર મારી નાખું કાપી નાખું કરતા હતા હવે માર ખવાય આપણે યાર માર તો ના ખવાય વાત તાણ સાચી, પછી પણ હવે હવે વગાડી બે છોકરાની વાત હોય તો યાર નાવ બધું બગાડાય ને. હા વાત સાચી છે પણ હવે કરવું છું તમે મને અમે બહાર કાઢો ગમે એ કરો હવે કોક કરીએ હેડો તને અવાજ થઈ રહ્યો લાગે બખારો થઈ રહ્યો બખારો થઈ રહ્યો લાગે મને એમ કર તમે તો હંતી જાઓ હું એ તો આવે ને એટલે પછી ગુલાજીનો દવા લાગે હીરા તમે તો લાગે હંતી જાઓ. વધરી જાય. બસ હસો કુંવર